નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર। મિત્રો, 12 વર્ષ પછી શારદીય નવરાત્રિ પર મા દુર્ગાનો શુભ સંયોગ આ રાશિઓ માટે ખૂબ જ સારો રહેશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી ઓક્ટોબરમાં મા દુર્ગાનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે માતા દુર્ગાના આશીર્વાદ આપી રહ્યા છે અને પોતાની સંપત્તિ આપી રહી છે। હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ છે। નવરાત્રિમાં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। સાથીઓ, તમને જણાવી દઈએ કે આખા વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ હોય છે। મા દુર્ગા સિંહની સવારી કરે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે મા દુર્ગા વિવિધ સવારી પર સવારી કરીને આવે છે। આ વખતે માતા દુર્ગા પાલખી પર ધરતી પર આવશે। મિત્રો, માતા રાનીના આશીર્વાદથી આ વખતે દિવ્ય દુર્લભ શુભ મહાલક્ષ્મી યોગ રાત્રે કરવામાં આવી રહ્યો છે, જે 12 રાશિઓમાંથી 6 રાશિઓ તરફ દોરી જશે। માતા લક્ષ્મી યોગમાં કરોડપતિ બનવા જઈ રહી છે। આ 6 રાશિઓ ધનનીથી સમૃદ્ધ થવા જઈ રહી છે। મિત્રો, હું તમને કહું છું કે આ 6 રાશિઓના સારા દિવસો શરૂ થઈ રહ્યા છે। શારદીય નવરાત્રિ દરમિયાન આ 6 રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભાગ્યશાળી અને ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેમને તેમના જીવનમાં મોટા પૈસા મળવાના છે। મિત્રો, આ વિડીયોને ભૂલશો નહીં, કારણ કે આ વિડીયોમાં આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે। તેથી જ મિત્રો, તમને જણાવે છે કે નવરાત્રિનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે। આ વખતે શારદીય નવરાત્રિનો તહેવાર 3 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે। નવરાત્રિની અષ્ટમી નવમીની તારીખે ઘણા શુભ યોગો બનવા જઈ રહ્યા છે, જેના કારણે આ 6 રાશિઓ પર તેની અસર જોવા મળશે। મિત્રો, આ 3 ઓક્ટોબરના રોજ ઘણા શુભ યોગોમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે। મિત્રો, જે રાશિઓ અમે તમને જણાવીએ તે રાશિવાળાઓએ ખાસ કમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેવું, તો તમને અમારી કીધેલી વસ્તુઓ જલ્દી જ ફળશે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। નંબર 1, કન્યા રાશિવાળાઓ, તમને જણાવવું જોઈએ કે તમારી પરમ દુર્ગાની માતા આ નવરાત્રિ ખૂબ જ ખુશ છે। તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા સ્વાસ્થ્યમાં ઘણા દિવસોથી ચાલી રહી છે। માતા દુર્ગાની કૃપાથી સમસ્યાઓનો અંત આવવાનો છે। તમે તમારી આવકમાં ખૂબ જ સમજદાર બનશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે। મા દુર્ગાની કૃપાથી તમે દિવસ રાત ચારેય તરફ પ્રગતિ કરશો। જ્યારે કન્યા રાશિવાળા લોકો તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશે। તે લોકોને પ્રમોશન મળશે અને આ બધા લોકોના પ્રભાવથી તેમની ઈચ્છા પૂરી થશે। મા દુર્ગાના આશીર્વાદથી તમારું મન પણ ખુશ રહેશે। તે જ કન્યા રાશિવાળાનું પારિવારિક જીવન સારું રહેશે। તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ સંવાદ વધશે। આ કારણે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો। બધા જ સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહયોગ જોવા મળશે અને તમે તમારા પ્રિય મિત્ર સાથે ખૂબ જ સારો સમય પસાર કરશો। મા દુર્ગાની કૃપા તમારા પર હંમેશા રહેશે। તમે જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસથી માતા હિમાલય પુત્રી શૈલપુત્રીનો આશીર્વાદ મળવાનો છે, જે તમે તમારા જીવનમાં ઘણા બધા લાભ લાવવાનો છે। માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। સિંહ રાશિવાળા લોકો, તમને જણાવીએ કે 3 ઓક્ટોબરથી સિંહ રાશિવાળા લોકોને એક વરદાન મળવાનું છે અને સિંહ રાશિવાળા લોકોને નસીબની મદદથી તમારા મનોકામનાઓ પૂર્ણ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે। જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે। તેમજ વેપારી લાભ મેળવવા માટે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક લેશે અને પોતાનું સ્થાન બનાવી શકશે। ધનની દેવી માતા લક્ષ્મી તમારા જીવનના આ 9 દિવસમાં
તમારા ઘરે આવવાની છે. મનમાં વધુ પૈસા કમાવાનો વિચાર અને તે પણ આ દિશામાં કામ કરશે. માતા પિતાનો આશીર્વાદ મળશે. ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે. જ્યારે તમે તમારા જીવનમાંથી જીવનસાથી સાથે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવશો. તમને જણાવીએ કે જો તમે વર અથવા તો કન્યાની શોધવાનો છો તો આ નવરાત્રિમાં માતા રાનીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. સાથીઓ, જો તમારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા રાનીના મંદિરમાં જઈને માતા રાનીને 16 શણગાર કરો. 10 દિવસમાં તમને કોઈ સારા સમાચાર જરૂરથી મળશે. હા મિત્રો, ત્રીજું તુલા રાશિ. ચિહ્ન તુલા રાશિના વાળાનો લોકોનું કહેવું જોઈએ કે 12 વર્ષ પછી માતા રાનીની રચના સંયોગથી તુલા રાશિવાળા લોકો તમારી બધી જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરશે. નવરાત્રિનો 9મો દિવસ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તુલા રાશિવાળા લોકોને મા દુર્ગાની કૃપાનો અદ્ભુત લાભ મળશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય બંધ કર્યું છે, અટકી પડ્યું છે, હવે મા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપાથી તે બધા જ અટકેલા કાર્યો સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થશે. આ સમયે તમને અમર્યાદિત પૈસા મળશે. તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, કારણ કે તુલા રાશિવાળાના લોકોને સંપત્તિ મળી શકે છે. મા શૈલપુત્રીની કૃપાથી આવનારા સમય તુલા રાશિવાળા લોકોના પર ધનનો વરસાદ વરસવાનો છે. તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સામાં ખુશીઓ ભરી દેશે. મા શૈલપુત્રી અને મા દુર્ગાના આશીર્વાદથી તમને નોકરી મળી જશે. માતા રાનીની કૃપાથી તમે આવનારા સમયમાં પરિવારમાં ખુશીઓ લાવશો. પૈસાનીથી લાભ થશે અને તમને વ્યવસાયમાં અચાનક નફો મળશે. તુલા રાશિના લોકોને જણાવો કે પરિવારમાં કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તકો મળશે. તમારા માટે સમય સારો રહેશે. વાણીના પ્રભાવને કારણે આ મહિને તમને કોઈ પણ મોટા કામમાં સફળતા મળશે. આ નવરાત્રિમાં મા દુર્ગાની કૃપા તમારા પર વિશેષ રીતે રહેશે. હા મિત્રો, નંબર 4 વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાને કહેવાનું કે નવરાત્રિમાં બનેલા શુભ યોગોથી તમને ઘણો ફાયદો થશે. હા મિત્રો, તમને કહેવું છે કે મા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો રહેશે. હા મિત્રો, વૃષભ રાશિવાળાઓને મા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થવાની છે. તમારા પરિવારમાં સફળતાના પ્રદાતા તરીકે ગણાવવામાં આવે છે. તે જ સમયે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની તક છે. સાથીઓ, તમારા દ્વારા કરવામાં આવેલા મહાંતથી હવે તમને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીને કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે. મા દુર્ગાના આશીર્વાદથી તમે બધા માટે ખાસ બની રહેશો, જેના કારણે તમારી બધી જ આર્થિક સમસ્યાઓ આ નવરાત્રિમાં સમાપ્ત થઈ જશે. તે કહેવું ખોટું નથી. મા દુર્ગાની કૃપાથી આ નવરાત્રિને તમારા આખા પરિવાર બની રહેવાની છે, જેની મદદથી તમે તમારા ઘરે એક ખૂબ જ શુભ પ્રસંગ બનાવી શકો છો. મા દુર્ગાની કૃપાથી તમે ધર્મના કાર્યોમાં પણ ભાગ લેશો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ઘણી મદદ કરશો. મિત્રો, 5મી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિવાળા તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં માતા કુષ્માંડાના આશીર્વાદ મળશે. હા મિત્રો, એવું કહેવામાં આવે છે કે માતા કુષ્માંડાના આશીર્વાદ મેળવનાર કોઈ પણ વ્યક્તિ તેમના જીવનની આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવે છે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં રહે છે. તમે આ રાશિની જાતક છો અથવા તો માતા કુષ્માંડાની કૃપાથી તમારા દરેક સમસ્યા સમાપ્ત થવાની છે. હવે તમને કેટલાક સારા સમાચાર મળશે. આ નવરાત્રિમાં લોકોના લગ્નનો પણ દિવસ આવી રહ્યો છે. હવે માતા કુષ્માંડાની કૃપાથી તેમના તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે. તેમજ તે જ સમયે જો તમે તમારા ઘણા વર્ષોથી નવી નોકરી અથવા તો નવો કામધંધા શોધી રહ્યા છો તો
તો હવે તમને માતાની કૃપા સારી નોકરી મળશે, જેથી તમે તેમાં નફો મેળવશો. સાથે સાથે તમારા ઘર પારિવારિક મતભેદો સમાપ્ત થશે. તેમજ વેપારીઓ આ સમય દરમિયાન કમાણી કરવાની ઘણી સારી તક મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે. તેમજ આ સમય દરમિયાન તમારું સન્માન વધશે. લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને સમાજમાં તમારું નામ સારું રહેશે. મિથુન રાશિવાળા, તમને જણાવીએ કે જગત જનની માતા કુષ્માંડાની કૃપાથી તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ સમયે આ સાથે તમને ભવિષ્ય વિશે મોટો નિર્ણય લઈ શકો છો. વ્યવસાયમાં નફાની સંભાવના છે અને તમને જણાવી દઈએ કે જો તમે નવરાત્રિ પર ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે જો તમે જરૂરી ન હોય તો કોઈ પણ કારણોસર અચકાવવું નહીં. તેમજ તમે નવરાત્રિના 9મા દિવસે તમારા નવદેવીઓને એક ચુંદડી અર્પણ કરો. કર્ક રાશિવાળાને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને જગત જનની વિશાળ રૂપમાં માતા કાત્યાયની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે. હા મિત્રો, તમારી રાશિની બધી જ ખામીઓ હવે સમાપ્ત થવાની છે. માતા કાત્યાયનીની કૃપાથી તમને આ નવરાત્રિથી મોટી સફળતા મળશે. માતા કાત્યાયનીની કૃપાથી આ સમય વ્યવસાયિકો માટે સારો રહેશે. તેમજ તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોશો. તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. સાથે સાથે તમારું પારિવારિક જીવન પણ સારું રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને માતા કાત્યાયનીના આશીર્વાદ મળશે. આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ પણ શુભ કાર્યોનું આયોજન પણ થઈ શકે છે. તમે માંગલિક કાર્યોમાં ભાગ લેશો અને તમને માતાનો આશીર્વાદ મળશે. હા, કર્ક રાશિના તમને જણાવી દેવીએ કે તમારા પર સૌભાગ્યનું નિર્માણ થઈ રહ્યું છે. ઉપરાંત મિત્રો, તમને જણાવીએ છીએ કે જો તમે થોડા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો જ્યોતિષ વિદ્યાએ તમારા માટે એક ઉપાય આપ્યો છે. મિત્રો, આર્થિક લાભ માટે નવરાત્રિમાં માતા લક્ષ્મીની પૂજા કરો. આ સમય દરમિયાન લક્ષ્મીને લાલ કપડાં અને પ્રેમ સંબંધિત વસ્તુઓ અને કમળના ફૂલો અર્પણ કરો. તે સાધક માટે સંપત્તિ લાવે છે. મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો.